મહત્વના સમાચાર સુરતમાં પિસ્તોલ સાથે અનીશ શેખ નામનો વ્યક્તિ ઝડપાયો છે। રિંગ રોડ ચામુંડા પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી એમપીથી લાદેન પાસેથી પિસ્તોલ લાવ્યો હોવાનું પણ તેણે કબૂલાત કરી છે। તો સુરતમાં ફરીદને પિસ્તોલ વેચવાનો હતો તેવું ખુલ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ જવાન ત્યાંથી પિસ્તોલ મળી આવી છે। ક્રાઇમ બ્રાન્ચ જવાનો બેસે છે ત્યાંથી જ આ પિસ્તોલ મળી આવી છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। પિસ્તોલ સાથે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। જો કે તેની અત્યારે પૂછપરછ પણ ચાલુ છે। સુરતમાં એક વ્યક્તિને આ પિસ્તોલ જે તેની સાથે હતી તે આપવાની હતી તે વાતની પણ તેણે કબૂલાત કરી છે। આરોપી એમપીથી લાદેન નામના વ્યક્તિ પાસેથી પિસ્તોલ લાવ્યો હતો અને સુરતમાં ફરીદ નામના વ્યક્તિને તે વેચવાનો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન હજુ પણ કેટલાક ખુલાસા થઈ શકે છે। અત્યાર સુધીમાં કેટલી વાર તે પિસ્તોલ લાવ્યો છે, કોને કોને વેચી છે, લાયસન્સ છે કે નહીં, આ બધા જ મુદ્દે પોલીસ તપાસ કરશે અને અત્યાર સુધીમાં કેટલાક લોકો છે જેને તે પિસ્તોલ વેચી ચૂક્યો છે તેના પણ ખુલાસા પૂછપરછ દરમિયાન થઈ શકે છે।